નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા મજેદાર અને દિલને સ્પર્શી જાય એવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હમણાં ઘણા સમયથી એક કમેન્ટ વારંવાર આવી રહી હતી કે એસબી ટીમ સાસનગીર ફરવા ગઈ હતી તો કેટલો ખર્ચ આવ્યો, કોણ કોણ સાથે ગયા હતા, ફુમતાજીના પત્ની પણ સાથે હતા કે નહીં, અને ઘણા ભાઈઓ તો એ પણ પૂછતા હતા કે ભાઈ આટલો મોટો પ્રવાસ કર્યો તો આખી ટીમ ગઈ હતી કે થોડા લોકો જ ગયા હતા. તો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે એ બધું જ જાણવા જઈ રહ્યા છીએ કે એસબી ટીમ કેમ સાસનગીર ફરવા ગઈ, કેટલા લોકો હતા, કેટલો ખર્ચ આવ્યો, કયા રોકાયા, અને સૌથી ખાસ વાત, ફરવા ગયા હોવા છતાં પણ રસ્તામાં કોમેડી વિડીયોનું શૂટિંગ કેમ કરવું પડ્યું. આ બધું તમને આજે આ વિડીયોમાં જોવા મળશે. અને હા મિત્રો, જો તમે પણ પરિવાર કે મિત્રો સાથે સાસણગીર ફરવા જવાનો પ્લાન બનાવતા હો તો વિડીયોના છેલ્લે હું તમને એવી સસ્તી અને સારી સુવિધા પણ જણાવીશ જેથી ઓછા બજેટમાં પણ સરસ ટ્રીપ થઈ શકે. તો મિત્રો, વિડીયો પૂરો જોતા રહેજો, કારણ કે આજે ફક્ત પ્રવાસ નહીં પણ દિલને સ્પર્શી જાય એવી સફર જોવા મળશે. મિત્રો, એસબી ટીમના કુલ 21 ભાઈઓ હતા અને 5 સફારી ગાડીઓમાં આખી ટીમ નીકળી પડી હતી સાસણગીર તરફ. હાસ્ય, મસ્તી, ગીતો અને રસ્તામાં થતી મજાકો, આખો રસ્તો એકદમ યાદગાર બની ગયો હતો. પણ મિત્રો, સૌથી નવાઈની વાત તો એ હતી કે ચાલતી ગાડીમાં પણ તેઓ વિડીયોનું શૂટિંગ કરતા હતા. એક હાથમાં કેમેરો, બીજા હાથમાં મોબાઈલ અને વચ્ચે હાસ્યથી ભરેલો માહોલ. દોસ્તો, આજે આપણે ફક્ત એમના વિડીયો જોઈએ છીએ પણ એની પાછળ કેટલી મહેનત હોય છે ને એ બહુ ઓછા લોકોને ખબર હોય છે. કેટલીય રાતો સુધી જાગવું, ગરમીમાં શરમીમાં શૂટિંગ કરવું, લોકોના મેણા સાંભળવા અને છતાં પણ હસતા રહેવું, આ બધું સહેલું નથી હોતું મિત્રો. ઘણા લોકો સોશિયલ મીડિયા પર શરૂઆત તો કરે છે પણ લોકોની વાતો સાંભળીને વચ્ચે જ હાર માની જાય છે. પણ એસબી ટીમે ક્યારેય હાર નથી માની. એમણે મહેનત ચાલુ રાખી અને આજે એ જ મહેનતનું ફળ લોકોના પ્રેમ રૂપે મળી રહ્યું છે. મિત્રો, સાચું કહું ને તો સપના બધાને આવે છે પણ એને પૂરા કરવા માટે હિંમત બહુ ઓછા લોકોમાં હોય છે. તો હવે ચાલો મિત્રો, આપણે પણ નીકળી પડીએ સાસણગીરની એક સુંદર અને યાદગાર સફર પર. સબર કરો, બોલા ધક્કા બુક્કી નહીં કરને કા. નમસ્કાર મિત્રો, કેટલીક જગ્યાઓ એવી હોય છે ને દોસ્તો, જ્યાં જવાથી ફક્ત ફરવાનો આનંદ નથી આવતો પણ દિલને અંદરથી એક અલગ જ શાંતિ મળે છે. મોબાઈલની દુનિયાથી દૂર, શહેરના અવાજથી દૂર અને કુદરતની ગોદમાં. એવી જ એક જગ્યા છે આપણા ગુજરાતનું ગૌરવ, સાસણગીર. દોસ્તો, ઘણા સમયથી મન હતું કે એકવાર ગીરના જંગલમાં જઈએ, એ સિંહોને પોતાની આંખે જોઈએ, જંગલનો એ કુદરતી અવાજ સાંભળીએ અને એવી યાદો બનાવી લાવીએ જે આખી જિંદગી દિલમાં રહી જાય. એક દિવસ આખરે પ્લાન બની ગયો. રાત્રે જ બેગ પેક કરી, કેમેરા લીધા, થોડા કપડા લીધા અને દિલમાં એક અલગ જ ઉત્સાહ લઈને અમે નીકળી પડ્યા સાસણગીર તરફ. રસ્તામાં ધીમે ધીમે શહેરનો અવાજ ઓછો થતો ગયો અને કુદરત વધુ નજીક આવતી ગઈ. સવારે જ્યારે અમે સાસણગીર પહોંચ્યા ત્યારે ઠંડી ઠંડી હવા, રસ્તા પર લીલાછમ ઝાડ અને પક્ષીઓનો મધુર કલરવ. દોસ્તો, એક ક્ષણે એવું લાગતું હતું કે જાણે કોઈ ફિલ્મની અંદર આવી ગયા હોઈએ. હોટેલના બેગ મૂકીને સીધા નીકળી પડ્યા ગીર ફરવા. મિત્રો, ગીરમાં રહેવા માટે નાના બજેટથી લઈને મોટા લક્ઝરી રિસોર્ટ સુધી બધું જ મળે છે. જો મિત્રો સાથે સામાન્ય ટ્રીપ કરો તો 2 દિવસમાં લગભગ 5 થી 7,000 રૂપિયા સુધીમાં સરસ પ્રવાસ થઈ જાય. અને જો પરિવાર સાથે આરામથી ફરવું હોય, સારી હોટેલ, સારી સફારી અને આરામથી ખાવા પીવાની મજા લેવી હોય તો 10 થી 15,000 સુધી ખર્ચ આવી શકે. પણ મિત્રો, વિશ્વાસ રાખજો, અહીં ખર્ચેલા પૈસા ક્યારેય વેડફેલા નહીં લાગે, કારણ કે અહીં તમને ફક્ત ફરવાનો આનંદ નહીં પણ દિલને શાંતિ મળે છે. થોડી વાર પછી અમે પહોંચ્યા દેવળિયા સફારી પાર્ક. બસની અંદર બેઠા બેઠા દિલ જોરથી ધડકતું હતું, કારણ કે ક્યારે સિંહ સામે આવી જાય એની કોઈ ખબર નહોતી. અને અચાનક ડ્રાઈવરે ધીમેથી બસ રોકી. બધા લોકો એકદમ શાંત થઈ ગયા અને સામે જંગલનો રાજા, એક મોટો સિંહ એકદમ શાંતિથી બેઠેલો. દોસ્તો, એક ક્ષણ શબ્દોમાં સમજાવી શકાય એવી નહોતી. મોબાઈલના કેમેરા કરતા આંખો વધુ કામ કરતી હતી, કારણ કે એ દ્રશ્ય દિલમાં કેદ કરી લેવું હતું. નાના બાળકો ખુશીથી ચીસો પાડી રહ્યા હતા, મોટા લોકો પણ બાળક બની ગયા હતા. કોઈ ફોટો પાડતું હતું, કોઈ વિડીયો બનાવતું હતું અને કોઈ ફક્ત શાંતિથી સિંહને જોતું હતું. એક ક્ષણે સમજાયું કે કુદરતની સામે માણસ ખરેખર કેટલો નાનો છે. પછી અમે નીકળી પડ્યા કમલેશ્વર ડેમ તરફ. સાંજનો સમય હતો, સૂર્ય ધીમે ધીમે ડૂબી રહ્યો હતો અને પાણીમાં આકાશના સુંદર રંગો દેખાઈ
અનુભવાઈ રહ્યા હતા. દોસ્તો, એ શાંતિ જોઈને એવું લાગતું હતું કે જીવનમાં પૈસા કરતા આવી ક્ષણો વધારે કિંમતી છે. ઘણીવાર આપણે જિંદગીમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ ને કે કુદરતને માણવાનું જ ભૂલી જઈએ છીએ. પણ ગીર જેવી જગ્યાઓ આપણને યાદ અપાવે છે કે સાચી ખુશી મોલમાં નહીં પણ કુદરતની વચ્ચે છુપાયેલી હોય છે. બીજા દિવસે સવારે 5 વાગે અમે તૈયાર થઈ ગયા જંગલ સફારી માટે. ખુલ્લી જીપ, ઠંડી હવા, જંગલનો રસ્તો અને દરેકના દિલમાં એક જ ઉત્સુકતા, આજે સિંહ જોવા મળશે કે નહીં કે નહીં. જીપ ધીમે ધીમે જંગલની અંદર જઈ રહી હતી. ક્યારેક હરણ દોડતા દેખાતા, ક્યારેક મોર પોતાના પાંખ ફેલાવતો દેખાતો, ક્યારેક દૂરથી કોઈ અજાણ્યો અવાજ સંભળાતો અને અચાનક ગાઈડ ધીમેથી બોલ્યો, સામે જુઓ. દોસ્તો, એક ક્ષણે આખી જીપ એકદમ શાંત થઈ ગઈ. સામે રસ્તા પર એક સિંહણ પોતાના બચ્ચા સાથે ચાલી રહી હતી. એ દ્રશ્ય એટલું સુંદર હતું કે આંખો પલક મારવાનું પણ મન નહોતું થતું. એ દિવસે સમજાયું કે ટીવીમાં જોવાતું જંગલ અને સાચો જંગલ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. સફારી પછી અમે નીકળી પડ્યા સોમનાથ મહાદેવના દર્શન કરવા. દરિયાની સામે ઉભેલું મંદિર, પવનનો અવાજ અને હર હર મહાદેવનો જયઘોષ દિલને અંદરથી એક અલગ જ શાંતિ આપતો હતો. મિત્રો, આ આખી સફરમાં ફક્ત જગ્યાઓ જ નથી જોઈ પણ જીવનને થોડું નજીકથી અનુભવ્યું. પરિવાર સાથે વિતાવેલો સમય, મિત્રો સાથે કરેલી મસ્તી, રસ્તામાં થયેલી મજાકો. મિત્રો, આ આખી સફરમાં ફક્ત જગ્યાઓ જ નથી જોઈ પણ જીવનને થોડું નજીકથી અનુભવ્યું. પરિવાર સાથે વિતાવેલો સમય, મિત્રો સાથે કરેલી મસ્તી, રસ્તામાં થયેલી મજાકો અને કુદરતની વચ્ચે મળેલી શાંતિ, આ બધું જ કદાચ સાચી જિંદગી છે. દોસ્તો, જિંદગીમાં પૈસા કમાવા બહુ જરૂરી છે પણ એ પૈસા સાથે થોડો સમય પોતાના લોકો માટે કાઢવો એ પણ એટલું જ જરૂરી છે. કારણ કે સમય એકવાર નીકળી જાય પછી પાછો આવતો નથી. તો મિત્રો, જો તમે પણ રોજની ભાગદોડથી થાકી ગયા હો, મોબાઈલ અને ટેન્શનથી થોડો સમય દૂર જવું હોય તો એકવાર જરૂર જજો સાસણ ગીર. કારણ કે ગીર ફક્ત જંગલ નથી, એ એક અનુભવ છે, એક લાગણી છે અને આખી જિંદગી યાદ રહી જાય એવી સફર છે. અને હા મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને ગીરની કઈ જગ્યા સૌથી વધારે ગમી. ફરી મળીશું એક નવા અને દિલને સ્પર્શી જાય એવા વિડીયો સાથે. જય ગીર, જય ગુજરાત અને જય મહાદેવ.